પશ્ચિમ બંગાળ, પુડુચેરી તેમજ આસામની અંદર ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે, જેમની સમગ્ર દેશની અંદર ભવ્યાતિ ભવ્ય ઉજવણી થઈ રહી છે। ત્યારે રાજકોટ ખાતે શહેર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા આ જીતની ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। રાજકોટ શહેરના કિસાનપરા ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા કાર્યકર્તાઓ, મહિલા મોરચાના આગેવાનો તેમજ અન્ય તમામ કાર્યકર્તાઓએ સાથે મળી અને ખૂબ જ ઉત્સાહપૂર્વક ઢોલ નગારા અને આતશબાજી સાથે ભવ્ય ઉજવણી કરી છે। ખાસ કરીને જાલમુડીનું વિતરણ કરી અને એકબીજાને જીતની ઉજવણીની ખુશી પણ વ્યક્ત કરી હતી। પશ્ચિમ બંગાળ કે જે મમતા બેનર્જીનો ગઢ માનવામાં આવતો હતો, આ પશ્ચિમ બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીને જે પ્રકારે ભવ્યાતિ ભવ્ય વિજય મળ્યો છે, આ વિજય મેળવ્યો છે, જેમને લઈ અને ક્યાંક ને ક્યાંક સમગ્ર દેશની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો ઉત્સાહમાં છે, જેમની અંદર રાજકોટના અંદર પણ આ જ પ્રકારની એક ખુશીનો માહોલ છે એ જોવા મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા કહી શકાય કે પુડુચેરી, આસામ અને પશ્ચિમ બંગાળની અંદર કહી શકાય કે ભવ્ય જીત છે તે હાંસલ કરવામાં આવી છે। ત્યારે રાજકોટ શહેરના કિસાનપરા ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ છે તેઓ કહી શકાય કે હાથમાં ઝાલ મૂડી સાથે ભારત માતા કી જય નારા છે તેઓ લગાડી રહ્યા છે અને આ ભવ્ય જીત બદલ કહી શકાય કે એકબીજાને શુભેચ્છાઓ છે તે પાઠવી રહ્યા છે અને સૂત્રોચ્ચાર પુકારી રહ્યા છે અને સાથોસાથ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જે જીત થઈ છે તેને બદલ ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। આ હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે અગ્રણીઓ છે આપણે તેની સાથે પણ વાત કરીશું। તમામ જે અગ્રણીઓ છે તે જોરશોરથી ઉજવણી છે તે કરી રહ્યા છે અને ખાસ કરીને કહી શકાય કે જે પ્રમાણે બંગાળની અંદર જે પરિણામ આવ્યું છે તેને લઈને હાલ તમામ કાર્યકર્તાઓમાં એક ઉત્સાહનો માહોલ છે જોવા મળે। ખાસ કરીને કિસાનપરા ચોક ખાતે ઝાલમુડી અને આતશબાજી છે તે કરવામાં આવી છે અને આતશબાજી કરીને હાલ અત્યારે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે અને ખાસ કરીને કહી શકાય કે અલગ અલગ પ્રકારના સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે અને એક પ્રકારના ઉત્સાહ અને ઉમંગનો માહોલ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેમાં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને નીતિનભાઈ શું કહેશો? નીતિનભાઈ, જે પ્રમાણે ત્રણ રાજ્યોની અંદર ખૂબ સારી બહુમતી આવી અને એક પ્રકારે ઉજવણી પણ થઈ રહી છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કારણે પૂર્વથી લઈને પશ્ચિમ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને જનસંઘના સ્થાપક ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને સાચા અર્થમાં આજે શ્રદ્ધાંજલિ છે। બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે અને મુખ્યમંત્રી પણ બંગાળનો બનવાનો છે। મમતા દીદીને કીધું હતું એ ભારતીય જનતા પાર્ટીએ સાબિત કરીને બતાવ્યું। અને બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે કીધું હતું તે સાબિત કરીને બતાવ્યું છે અને ખાસ કરીને કહી શકાય કે આ તમામ જે અગ્રણીઓ છે કે તેઓ અહીં છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, અહીં ભવ્ય રીતે ઉજવણી થઈ રહી છે ને ભારતીય જનતા પાર્ટીએ બંગાળમાં વિજય હાંસલ કર્યો? 52ની સાલમાં ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ બંગાળના સંદર્ભની અંદર જે સ્વપ્ન સેવેલું હતું તે આજે સાકાર થતું નજરે પડે છે। એક તરફથી વર્તમાન રાજ્ય સરકાર સામ દામ દંડ ભેદ તમામ પ્રકારે પ્રયત્ન કરી ચૂકી હતી। રામનવમીના ઉત્સવ ઉપર એક પ્રકારનો પ્રતિબંધ, દુર્ગા ઉત્સવ ઉપર પ્રતિબંધ, પરંતુ દુર્ગા દસ પ્રહરણ ધારણી સમાન બંગાળની મહિલાઓએ મમતાજીને જે ભાષા સમજે તે ભાષામાં સબક શીખડાવ્યો છે। મોદીજીનું સક્ષમ નેતૃત્વ અને અમિત શાહજીની વ્યૂહરચનાએ મતદારોને ખાસ અભિનંદન। કે મતદારોનું આ કમાલ છે કે જેમણે અમિત શાહ અને કહી શકાય કે નરેન્દ્ર મોદી ઉપર છે વિશ્વાસ મૂક્યો છે અને ખાસ કરીને આ તમામ જે અગ્રણીઓ છે કે હાલ અત્યારે એકબીજાને શુભેચ્છાઓ છે તે પાઠવી રહ્યા છે। કમલેશભાઈ, ભારતીય જનતા પાર્ટી બંગાળની અંદર પણ વિજય અને ખાસ કરીને ભવ્ય ઉજવણી, આજે અમારા માટે આનંદનો દિવસ છે, સમગ્ર દેશના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે। પશ્ચિમ બંગાળો વર્ષો થયા એ પશ્ચિમ બંગાળે ભારતીય જનતા પાર્ટીમાંનું ત્યાં શાસન નહોતું, પરંતુ આપણા બે ગુજરાતના સપૂત માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈના સેના નેતૃત્વમાં 2021માં જે 77 સીટ હતી, 77 સીટનો જનસમર્થન વધી અને આજે 200 ઉપર સીટો જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મેળવી છે ત્યારે અમને આનંદ છે। ત્યારે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી આજે વિજય પતાકા અને કેસરી પતાકા ફરે છે। ત્યારે બંગાળમાં જે ભયની રાજનીતિ હતી, તૃષ્ટિકરણની રાજનીતિ હતી, લોકો ડરતા હતા, એની માતૃબંધીને પણ હું સલામ કરું છું કે બધા એની પર વિશ્વાસ મૂકી અને વિકાસની રાજનીતિ
રાજનીતિ તરફ આજે બંગાળ જ્યારે આગળ થઈ રહ્યું છે ત્યારે આવતા દિવસોમાં પણ અન્ય રાજ્યની જેમ બંગાળમાં પણ સુખ સમૃદ્ધિ આવશે એવી મને શ્રદ્ધા છે. અન્ય રાજ્યોનું જેમ કહેવાય કે બંગાળની અંદર પણ સુખ સમૃદ્ધિ આવશે તેવી એક આશા છે તે વ્યક્ત કરી રહ્યો છે ને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ છે, અગ્રણીઓ છે કે જેઓ હાલ અત્યારે એકબીજાને શુભકામનાઓ છે તે પાઠવી રહ્યા છે અને ખાસ કરીને મહિલાઓ છે તે પણ કહેવાય કે સૂત્રોચ્ચાર પોકારી રહી છે અને સાથોસાથ કહેવાય કે અહીં ઝાલમુડીનું વિતરણ છે તે પણ કરવામાં આવ્યું છે. એટલે હાલ અત્યારે જે પ્રમાણે 3 રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી વિજય બની છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તામાં એક પ્રકારે ઉત્સવ અને ઉમંગનો માહોલ છે જોવા મળી રહ્યો છે અને રાજકોટ શહેરના કિસાનપરા ચોક ખાતે આતશબાજી અને ઢોલ નગારાના નાદ સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. કેમેરામેન કેતન લખતરિયા સાથે દિલાવ ચુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.